ટાટા મોટર્સની સફર કેવી રહી, કયા રહ્યા તેજીના ટ્રિગર્સ? ટાટા મોટર્સનો શેર એક નવા શિખર પર આપણને જોવા મળી રહ્યો છે. 2023માં જો ટાટા મોટર્સનું જો આપણે એક પરફોર્મન્સ જોઈએ તો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ રિટર્ન વાઇઝ 3 વર્ષનું 45% રિટર્ન મળ્યું છે, 5 વર્ષનું આપણને 35% રિટર્ન જોવા મળ્યું છે અને 10 વર્ષમાં આપણને 10% રિટર્ન મળતું દેખાઈ રહ્યું છે. 2023માં એક કાઉન્ટર રહ્યો છે જે ડબલ થતાં આપણને જોઈ રહ્યું છે વેલ્યુ વાઇઝ. શેરમાં આપણે એક જોરદાર તેજી પણ જોઈ છે ટાટા મોટર્સના અને માર્કેટ કેપ 2.5 લાખ કરોડને પાર પણ જતા જોવા મળ્યું છે. ટાટા મોટર્સ ડીવીઆરની સાથે જો ટાટા મોટર્સને આપણે સાથે લઈએ તો 3 લાખ કરોડને પાર આપણને માર્કેટ શેર જતા જોવા મળ્યો છે. સાથે જ ટાટા મોટર્સ ડીવીઆરના 10 શેર પર ટાટા મોટર્સના 7 શેર્સ મળશે એ પણ આપણે જાહેરાત થતાં જોઈ છે. હવે તેજીના કયા ટ્રિગર્સ રહ્યા છે આ ટાટા મોટર્સના શેરના વેલ્યુ વધારામાં, તો ઓફકોર્સ આપણે જે એમના રિઝલ્ટ્સ આવ્યા છે એમાં એક સારો એવો પ્રોફિટ ગ્રોથ જોયો છે અને સાથે જ જે નવા પ્રોડક્ટ્સ એડ કર્યા છે એના સેલ્સથી પણ એક મદદ મળી છે. ઈવી કારોબારમાં જો આપણે નજર કરીએ તો એમાં કંપનીનો એક મજબૂત એમાં રહ્યો છે માર્કેટ શેર, એના પર પણ આપણે નજર રાખવી જોઈએ. 1 જાન્યુઆરીથી કંપની એમના પ્રોડક્ટ્સમાં ભાવ વધારો કરશે અને જે એમના વેલ્યુ અનલોકિંગમાં હેલ્પ કરશે અને સાથે જ ટાટા ટેકનો જે આઈપીઓ આવશે એ પણ એક સારા વેલ્યુથી આવશે અને એમાં પણ વેલ્યુ અનલોકિંગથી આપણને જોવા મળશે. ટાટા ટેકમાં કંપનીની જે હિસ્સેદારી છે એ 53.39% છે. તો આ બધા જ રીઝન્સ રહ્યા છે જે એક ટાટા મોટર્સના કાઉન્ટરને એક શિખર પર લાવવામાં મદદ કરી છે 2023માં.